હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 10 જેમાં આપણે ગણિતમાં ચેપ્ટર 2 બહુપદી ચાલુ છે, જેનો આજે 5મા નંબરનો લેક્ચર છે. તો લેક્ચર 4માં આપણે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 1ના 6 દાખલા તમને સંપૂર્ણ રીતે સમજાવ્યા હતા. તો એ લેક્ચર તમે જોયો છે. જેને બાકી હોય એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકે છે. તો આજે આપણે ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 અહીંયા ગણવાના છીએ. પછી છેલ્લે આપણે બાકી રહેલ સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2 છે, એ આપણે છેલ્લા લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચર 6ઠ્ઠા નંબરના લેક્ચરમાં કરીશું કે આ બંને દાખલા પરથી તમને આ સ્વાધ્યાયનો પ્રશ્ન આવડશે. તો આ દાખલો હું આજે ગણાવું છું, તમે જાતે ગણો અને પછી આ પ્રશ્ન સોલ્વ કરવાનો ટ્રાય કરજો તમારી રીતે. તો ચલો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો ઉદાહરણ 4માં આપણને શું કીધું છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 એટલે કે -3 અને 2 હોય તેવા દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણે પહેલાં શું કરીશું અહીંયા, તો કે શૂન્યોનો સરવાળો એનું સૂત્ર તો હવે તમને યાદ રહી ગયું છે. આગલા લેક્ચરમાં આપણે બહુ વાર એનો ઉપયોગ કર્યો હતો. તે સૂત્ર છે -b/a. તો અહીંયા શૂન્યને સરવાળાની કિંમત શું આપી છે, તો કે -3. તો આપણે અહીંયા -3 મૂકી દઈએ. નીચે કંઈ ના હોય એટલે આપણે 1 મૂકી શકીએ. તો અહીંયા આપણને એની કિંમત મળશે 1 -b બરાબર -3 -b બરાબર -3 એટલે બીની કિંમત મળશે આપણને 3. હવે આપણે શૂન્યના ગુણાકાર પરથી આપણે સીની કિંમત મેળવીએ, એટલે કે શૂન્યોનો ગુણાકાર એનું સૂત્ર શું હતું, તો કે c/a. તો એની કિંમત શું આપેલી છે કે શૂન્યનો ગુણાકાર અનુક્રમે 2 છે. તો કે 2 નીચે કંઈ ના હોય એટલે આપણે 1 મૂકી શકીએ. તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ, તો કે સૂત્રમાં, તો કે c/a બરાબર 2/a. અહીંયાથી તમે સીની કિંમત શું મળી જાય, 2 મળી ગઈ. તો કે હા, એની કિંમત 1 અને બીની કિંમત મળી ગઈ 3. તો આપણું અહીંયા શું કીધું છે, દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે, અહીંયા આપણે નીચે લખીએ તો કે ax² + bx + c. તો અહીંયા આપણે a, b અને cની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત છે 1, તો અહીંયા 1x², પછી બીની કિંમત છે 3, તો કે 3x, અને cની કિંમત છે 2. તો અહીંયા આપણું ફાઇનલ આન્સર શું થશે, તો કે x² + 3x + 2. અને આપણી બુકમાં ફાઇનલ આન્સર કેવી રીતે લખ્યો છે, તો કે કે જે અચળાંક છે એને x² + 3x + 2. જે આ કે શું છે કે શૂન્યતર પૂર્ણાંક છે, એટલે કે 0 નથી. આ તમારો આન્સર રાઈટ જ છે. તમે આટલા સુધી લખશો તો એ તમને પૂરા માર્ક્સ મળશે, અને તમે આ લખશો તો તમારે પૂરા માર્ક્સ મળશે. આપણે આ બોર્ડર કરી દઈએ આન્સર ઉપર. આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. તો આપણે ઉદાહરણ આપણું અહીંયા પૂર્ણ થાય છે, ઉદાહરણ 4. તો ચાલો આપણે ઉદાહરણ 5 તરફ આગળ વધીએ. ઉદાહરણ 5 તરફ આગળ વધતા એની પહેલાં આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ છે તેના સૂત્રો આપણે યાદ કરી લઈએ, જે આપણે લેક્ચર 1માં કરાયા હતા, જેનો એક અહીંયા ભાગ લાવ્યો છું. તો આપણે પહેલાં ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે, જે અહીંયા છે આવું છે: ax³ + bx² + cx + d. પછી શૂન્યોનો સરવાળો. ધારો કે આપણે શૂન્ય અલ્ફા, બીટા અને ગામા છે. તો અહીંયા શૂન્યનો સરવાળો અલ્ફા + બીટા + ગામા બરાબર શું થશે, -b/a. પછી બે શૂન્યનો ગુણાકારનો સરવાળો, એટલે કે અલ્ફા બીટા + બીટા ગામા + અલ્ફા ગામા. આ જે બે શૂન્યનો ગુણાકાર અને તેમનો સરવાળો
તો એ થશે સી ભાગ્યા એ. અને શૂન્યોનો ગુણાકાર તો કે અલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, આ ત્રણેયનો ગુણાકાર થાય એ ડી ભાગ્યા એ થશે. જો સરવાળો તો સિમ્પલ છે, દ્વિઘાત બહુપદીની જેમ જ, માઇનસ બી ભાગ્યા એ. બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો એ પણ સી ભાગ્યા એ, પણ શૂન્યોનો ગુણાકાર એ ડી ભાગ્યા એ થશે. તો હવે આપણે ઉદાહરણ 5 તરફ આગળ વધીએ. તો ઉદાહરણ 5ને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો કે ઉદાહરણ 5માં આપણને શું આપેલું છે? તો કે ચકાસો કે 3 -1 તૃતીયાંશ એ ત્રિઘાત બહુપદી જે આપણને આપેલી છે અહીંયા px બરાબર 3x નો ઘન -5x નો વર્ગ -11x અને -3ના શૂન્યો છે. એટલે કે આ ત્રણેય આપણને આપેલા એ આ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. અને તે પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો પહેલાં આપણે સિમ્પલ રીતે શું કરીશું? તો કે શૂન્યનો સરવાળો, તો કે શૂન્યોનો સરવાળો. તો શું કરીશું આપણે? 3 + -1 + -1 તૃતીયાંશ. આપણે આ બંનેનો સરવાળો કરીએ અહીંયા તો શું મળશે આપણને? 2 મળશે, કેમ કે 3માંથી 1 જાય તો આપણને શું મળશે આગળ? 2 - 1 તૃતીયાંશ. કેમ અહીંયા માઇનસ થઈ ગયા? તો કે પ્લસ માઇનસ થઈ ગયા. હવે અહીંયા શું થશે? મેં તમને આગલા લેક્ચરમાં ચોકડી ગુણાકારની રીત શીખવાડી હતી. તો કે આ અહીંયા ગુણાકારમાં જશે અને અહીંયા જે પદ હોય અહીંયા કંઈ નથી, અહીંયા ઉપર ગુણાકારમાં જશે અને નીચેલા પદનો ગુણાકાર. તો અહીંયા શું થશે? ઉપર 6 - 1 ભાગ્યા 3. તો અહીંયા શું આપણો ફાઇનલ આન્સર આવશે? 5 તૃતીયાંશ. હવે આપણે સૂત્રના દ્વારા શોધીએ કે -5 તૃતીયાંશ આવે છે કે નહીં. તો અહીંયા પહેલાં આપણે A, B, C, Dની કિંમત લખી દઈએ. તો કે રેડ પેનથી લખી દઈએ. તો કે એની કિંમત છે અહીંયા +3, બીની કિંમત છે -5, સીની કિંમત છે -11 અને ડીની કિંમત છે -3. તો હવે આપણે શૂન્યોનો સરવાળો, એનું સૂત્ર શું હતું ઉપર? તો કે -b ભાગ્યા a. તો અહીંયા શું છે? તો કે બીની કિંમત શું છે? -5. તો કે માઇનસ એમના એમ, બીની કિંમત -5 અને એની કિંમત છે 3. આ માઇનસ પ્લસ થશે એટલે કે +5/3. તો અહીંયા પણ 5/3 આવ્યો, અહીંયા પણ 5/3 આવ્યો. તો આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી દીધો છે. હવે આપણે શું કરીશું આગળના સ્ટેપમાં? તો કે આપણો એક સ્ટેપ પૂરું થઈ ગયું. હવે આગળનું સ્ટેપ તો કે 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો આપણે શું કરીશું? તો હવે આપણે અહીંયા આગળનું સૂત્ર લખી દઈએ. તો કે અલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગામા અને અલ્ફા ગુણ્યા ગામા. તો આપણે અહીંયા 3 આપણને શૂન્ય આપેલા છે, 3 -1 અને -1 તૃતીયાંશ. તો આપણે ધારો કે આપણા શૂન્યો છે અને આપણે નામ આપી દઈએ અલ્ફા બરાબર 3, બીટા બરાબર -1 અને ગામા બરાબર -1 તૃતીયાંશ. આ આપણા શૂન્યો છે. તો હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો કે અલ્ફાની કિંમત શું છે? અહીંયા અલ્ફાની કિંમત છે 3, બીટાની કિંમત છે -1 પ્લસ ફરીથી બીટાની કિંમત છે -1, ગામાની કિંમત છે -1 તૃતીયાંશ, ફરીથી પ્લસ ગામાની કિંમત છે અલ્ફાની કિંમત છે 3 અને ગામાની કિંમત છે -1 તૃતીયાંશ. તો હવે આપણે આગળ સોલ્વ કરીએ. હવે તો બેઝિક ગણિત છે. તો કે અહીંયા 3 ગુણ્યા -1 એટલે -3 થશે. અહીંયા પ્લસની નિશાની, અહીંયા માઇનસ પ્લસ થશે એટલે કે +1 તૃતીયાંશ, પ્લસ અહીંયાથી 3 ઉડી જશે પણ અહીંયા માઇનસની નિશાની એટલે કે માઇનસ આવશે -1. તો અહીંયા શું થશે? આ -3, આ -1 અને +1 તૃતીયાંશ એટલે કે -1 તૃતીયાંશ માઇનસ આપણે 4 લખી શકીએ અથવા -4 +1 તૃતીયાંશ, તમે કોઈ પણ લખી શકો છો. તો હવે આપણે ચોકડી ગુણાકારની રીતે સાદું રૂપ આપીએ. તો અહીંયા કંઈ નથી તો આપણે એક લખી શકીએ. તો આપણે ચોકડી ગુણાકાર આનો આની સાથે અને નીચેલા પદનો બંનેનો ગુણાકાર.
તો આપણે ચોકડી ગુણાકાર કરીશું તો આપણને શું મળશે અહીંયા? તો કે 1 - 12 ભાગ્યા 3. તો આપણો ફાઇનલ આન્સર થશે -11 ભાગ્યા 3. તો હવે આપણું જે સૂત્ર હતું એ શું હતું? બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો નીચે આપણે સૂત્ર દ્વારા મેળવીએ તો કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. આપણું સૂત્ર હતું C ભાગ્યા A. તો આપણે C અને Aની કિંમત ઉપરથી મેળવી લઈએ. તો કે અહીંયા Cની કિંમત છે -11 અને Aની કિંમત છે 3. તો અહીંયા Cની કિંમત છે -11 અને Aની કિંમત છે 3. તો તમે અહીંયા જોયું બંને સેમ આન્સર આવી ગયા. તો આપણે ગણતરી સાચી છે. હવે આપણે છેલ્લું સ્ટેપ કરી લઈએ કે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો આપણે શૂન્યો કયા છે? આલ્ફા, બીટા અને ગામાનો ગુણાકાર. તો કે આલ્ફા બરાબર 3 છે, બીટા બરાબર ગુણાકારમાં -1 છે અને ગામા બરાબર -1/3 છે. તો હવે આપણે આનું બેઝિક ગણિત સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા ભાગાકારમાં 3 છે તો 3 3 ઉડી જશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો શું વધશે? +1 આપણો આન્સર આવશે. તો હવે આપણે સૂત્ર દ્વારા સોલ્વ કરીએ તો કે શૂન્યોનો ગુણાકાર. તો કે આપણું સૂત્ર શું હતું? -D ભાગ્યા A. તો કે Dની અને Aની કિંમત આપણે ઉપરથી મેળવી લઈએ. Dની કિંમત છે -3 અને Aની કિંમત છે +3. તો કે -3 અને +3 આપણે સૂત્રમાં મૂકી દઈએ. માઇનસ અહીંયાથી એમને Dની કિંમત -3, Aની કિંમત +3. આ માઇનસ માઇનસ પ્લસ થશે, 3 3 ઉડી જશે એટલે આપણે મળશે ફાઇનલ આન્સર આપણો 1. તો આ પણ સેમ આવ્યા. તો આપણો અહીંયા આપણી ગણતરી પૂર્ણ થાય છે. એ આપણું ઉદાહરણ હતું 5. જો તમને આ વિડીયો લેક્ચર સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણું ઉદાહરણ 5માં આપણે 3 રીતે બતાવી દીધું છે એમને સોલ્વ કરીને. ઉદાહરણ 4 અને 5 આ લેક્ચરમાં ગણાયા છે. હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2 ગણાવીશું, જે ઇઝી છે. એમાં એકલું દ્વિઘાત બહુપદી છે, ત્રિઘાત નથી. તો ચલો હવે મળીએ આગળના લેક્ચરમાં.